નમસ્કાર મિત્રો, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે પાણીનો સારો ઘેર છે. અઠવાડિયાથી પાણી આવતું નથી, ધીમું ધીમું પાણી આવે છે અને એ પણ જરી જરી પાણી આવે છે અને ભરીએ છીએ. ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. સરપંચ તલાટી મનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે અને પાણી માટે લોકો વલખામાં રહે છે. ધીમું ધીમું પાણી અઠવાડિયે છોડવામાં આવે છે અને તમે જુઓ છો કે ઘડાથી પાણી ભરી અને બોરમાં નામી અને પાણી ભરી રહ્યા છીએ. પાણી વેરો ડબલ લેવામાં આવે છે. સ્વજલ ધારા યોજનાની અંદર પણ પાણી વેરો લેવામાં આવે છે અને પાણી વેરો ગ્રામ પંચાયત પણ વસૂલે છે. એટલે કે દર મહિને 100 રૂપિયા સ્વજલ ધારા યોજનામાંથી પાણી વેરો આપવામાં આવે છે અને 12 મહિનાનો ભેગો જે પાણી વેરો છે તે પણ ભરવામાં આવે છે. તેમ છતાં તમે જોઈ શકો છો કે પાણી માટે કેટલા વલખા મારવા પડી રહ્યા છે. ગ્રામ પંચાયત લોલીપોપ આપતી હોય તેવું લાગી રહ્યું છે અને ગ્રામ પંચાયત જેમ કે કોઈ પણ પ્રકારની કામગીરી કરતું ના હોય. એક પાણી નથી સામાન્ય પૂરું પાડી શકતા, બીજું તો ગ્રામ પંચાયત શું કરી શકશે? તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. એટલે પાણી વગર જીવન જરૂરિયાત છે. પાણી વગર જીવન શક્ય નથી. તેમ છતાં પાણી માટે સોનેજ ગામની અંદર કકળાટ છે. તમે જુઓ છો કે અમે પાણી કેટલી મહેનતથી ભરીએ છીએ. વિડીયોના માધ્યમથી તમે જોઈ શકતા હશો. આ પણ ડોળિયા પણ ભર્યા છે. નળીએ ધીમું ધીમું પાણી આવે છે. બતાવવાની કોશિશ કરીશ. અઠવાડિયે આવે છે, 7-8 દિવસે અને પાણી બહુ જ મુશ્કેલીથી પાણી મળે છે. સરપંચ તલાટી અને જે સભ્યો છે કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી અને પાણીની સમિતિ છે એ પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી. ફક્ત 12 મહિના થયા હોવા છતાં પણ પાણીનો એનો એ જ કકળાટ હજી સુધી ચાલુ છે. 6થો મહિનો શરૂ થઈ ગયો છે તે ચૂંટણીને પણ બિનહરીફ 12 મહિના થઈ ગયા છે. તેમ છતાં સરપંચ તલાટી અને ભાઈ જે સભ્યો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત ગુમરાહ કરવામાં આવે છે અને પાણી પૂરું આપવામાં આવતું નથી. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા ઘરના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.